સેવા એ જ પરમો ધર્મ. આ યુક્તિને મહેસાણાના મયંકભાઈ આચાર્ય સાર્થક કરી રહ્યા છે. આ યુવાન વ્યવસાય એડવોકેટ હોવા છતાં કોર્ટની વ્યવસ્થા વચ્ચે તેઓ અબોલ જીવો અને જરૂરિયાતમંદ બાળકો માટે જે સેવા કરી રહ્યા છે તે સમગ્ર સમાજ માટે એક દીવાનદાંડી સમાન બની છે. સામાન્ય રીતે લોકો ગાયને ઘાસચારો નાખતા હોય છે, પરંતુ મયંકભાઈની સેવા કંઈક અલગ જ છે. મહેસાણા ખાતે આવેલ પાંજરાપોળમાં તેમણે અગાઉ ગાયોને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી મોઘા ડ્રાયફ્રૂટ અને સૂકો મેવો ખવડાવી નવીન પહેલ કરી હતી. તો હાલમાં ઉનાળાની ગરમીમાં પાંજરાપોળ ખાતે આવેલ 200 ગાયો માટે 56 જાતના ફ્રૂટ અને શાકભાજી ખવડાવી જીવદયાનું કામ કરી રહ્યા છે. તો 40 જેટલા શ્વાન માટે છાશની પણ વ્યવસ્થા કરી હતી. આ યુવાનમાં કાર્યએ જીવદયા પ્રેમીઓ સહિત સમાજને નવો રાહ ચીંધ્યો છે. તો અવારનવાર મહેસાણા પાંજરાપોળમાં આ યુવક ગાયોને 501 કિલો ગોળ અને 501 રોટલીઓ અર્પણ કરી પુણ્યનું ભાથું રળી રહ્યા છે. જ્યારે રોડ પર રખડતી ગાયો માટે પણ પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી રહ્યા છે. માત્ર પશુઓ જ નહીં પણ મયંકભાઈ માનવ સેવામાં પણ એટલા જ અગ્રેસર છે. કકડતી ઠંડી હોય કે ગરમી, ગરીબ બાળકોને સ્વેટર તો ઉનાળામાં સ્લીપર આપીને તેઓ તેમના જીવનમાં હૂંફ પસરી રહ્યા છે. એક યુવાનની આ નિસ્વાર્થ સેવા મહેસાણા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.